આદિપુર નજીકની નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બેના મોત નીપજ્યા છે. નાવા પડેલા 17 અને 14 વર્ષીય કિશોર કેનાલમાં ડૂબ્યા હતા. ભોગ બનનાર સાયકલ લઈને નાવા આવ્યા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. બંનેના મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. હાલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ ઘટના બાબતે વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રામબાગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ગાંધીધામના આદિપુર નજીક આવેલ નર્મદા કેનાલમાં નાહવા ગયેલા બે પિતરાઈ ભાઈના મોત નીપજતા સમગ્ર પંથકમાં રેરાટી વ્યાપી ગઈ છે. બંને પિતરાઈ ભાઈ સાયકલ લઈને કેનાલમાં નાહવા માટે ગયા હતા, જ્યાં 17 વર્ષીય ફરહાન અને 14 વર્ષના અમરનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. એક સાથે બંને ભાઈના મોતથી પરિવારમાં માતમ છવાયું છે. તો આદિપુર નજીક આવેલી નર્મદા કેનાલમાં નાહવા ગયેલા બે પિતરાઈ ભાઈના મૃત્યુ નીપજતા સમગ્ર પંથકમાં રેરાટી વ્યાપી ગઈ છે. બે બાળકોના ડૂબ્યા હોવાના સમાચારથી લોકો કેનાલ નજીક એકત્રિત થઈ ગયા હતા. ગાંધીધામ નગરપાલિકા અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં એક બાળક મળી આવ્યા બાદ તેને રામબાગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જે બાદ બીજા બાળકને પણ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધવામાં આવ્યો હતો, જેને પણ રામબાગ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે, જ્યાં તબીબો દ્વારા બંને બાળકોના મૃત્યુ નીપજ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આમ આદિપુર નજીકની નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોના મોત નીપજ્યા છે. નાવા પડેલ 17 અને 14 વર્ષીય કિશોરો કેનાલમાં ડૂબ્યા હતા. તો ભોગ બનનાર સાયકલ લઈને નાવા આવ્યા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. બંનેના મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યા છે અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. હાલ પોલીસે આ ઘટના બાબતે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ કચ્છ.